દેશમાં ખેડૂતોની હાલાકી બંધ થવાનું નામ નથી લઈ રહી। કુદરતી આફતોમાં પારાવાર નુકસાની વેઠ્યા બાદ હવે ડીઝલ સંકટ તેમની કમર તોડી રહ્યું છે। ગુજરાતમાં પણ ડીઝલ સંકટ ઘેરાયું અને એને પગલે જ ખેડૂતોને મુશ્કેલીમાં મૂકવાનો વારો આવ્યો છે। સૌથી પહેલા આપની ટીવી સ્ક્રીન પર દેખાતી આ 8 તસવીરોને આપ નિહાળો। રાજ્યના ખૂણે ખૂણેથી એક જ કહાની સામે આવી રહી છે અને એ છે ડીઝલના દુકાળે ખેડૂતોને રઝળતા કરી મૂક્યા। મધ્ય ગુજરાતથી લઈ સૌરાષ્ટ્રમાં પેટ્રોલ પંપ પર ખેડૂતો કલાકો સુધી કતારમાં ઊભા રહેવા મજબૂર બન્યા અને આટલી રાહ જોયા બાદ માત્ર 5 થી 10 લીટર ડીઝલ અપાતા ખેડૂતો રોષે ભરાયા। મોંઘા બિયારણ અને ખાતર ખરીદ્યા પછી હવે જ્યારે વાવણીનો સમય આવ્યો છે ત્યારે ડીઝલની અછતને ખેડૂતોને હાલ બેહાલ કરી મૂક્યા। ટ્રેક્ટરો અને ખેતીના સાધનો ઈંધણ વિના શોભાના ગાંઠિયા જેવા બની ગયા। ચોમાસું માથે છે અને ખરીફ સિઝનની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ ડીઝલ ન મળવાને કારણે ખેડૂતો ખેતરોનું ખેડાણ કરી નથી શકતા। કેટલાક જિલ્લાઓમાં તો ડીઝલ માટે ખેડૂતોને ડોક્યુમેન્ટ બતાવવા પડે છે। ક્યાંક કેરબામાં ડીઝલ આપવાની ના પાડવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। આ તરફ જામનગરમાં ડીઝલ મુદ્દે ખેડૂતો વચ્ચે બબાલ થઈ ગઈ। પરેશાની બધે જ છે અને સવાલ એ કે આ મુસીબતથી મુક્તિ ક્યારે? એક તરફ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ નથી મળી રહ્યું, બીજી તરફ જેટલું પણ ડીઝલ મળે છે તેના માટે ખેડૂતોને પૂરતા ડોક્યુમેન્ટ બતાવવા પડે છે। એમાં પણ જો એકાદ ડોક્યુમેન્ટ આઘું પાછું હોય તો તેઓને ડીઝલ આપવાની ના પાડી દેવાય છે। દેવભૂમિ દ્વારકામાં સરકારી નિયમો અને કાગળિયાની માથાકૂટ વચ્ચે સામાન્ય ખેડૂત ડીઝલ માટે રજળી રહ્યો છે। અમે ખંભાળીએ ડીઝલ લેવા આવ્યા છે, અત્યારે અહીંયા મળતું નથી અને પેટ્રોલ પંપ વાળા એમ કહે છે કે ભાઈ 7/12 ને આરસી બુક અને આધાર કાર્ડ એક જ નામના હોય તો જ ડીઝલ મળશે। હવે ટ્રેક્ટર છે બાપાના નામનું અને આરસી બુક છે મારા નામની, તો હવે અમારે ડીઝલ લેવા ક્યાં જાવ? એના માટેનો એક આ પ્રશ્ન છે। ડીઝલની હાલત એટલી પોસિબલ છે, ખેડૂત અત્યારે એટલા દખી છે, ખેડૂત કેલબા લઈને ભરાવા આવે 7, 12, 8 આરસી બુક એની ઝેરોક્ષ બધાય કાગળિયા ભેરા કરીને માગે। ફાધરના નામનું ટ્રેક્ટર હોય તો બાપાની 70 વર્ષની ઉંમર હોય તો એને હાજર રહેવું પડે। આવી ગંભીર હાલત છે ખેડૂતો। આ તરફ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે। ડીઝલ માટે તેમને અલગ અલગ પેટ્રોલ પંપ પર ભટકવાનો વારો આવ્યો। અનેક પેટ્રોલ પંપ પર 2-2 કિલોમીટર લાંબી કતારો જોવા મળી રહી છે। પહેલા ખાતર અને હવે ડીઝલ, ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવી રહ્યો છે। ખાતર નથી મળતું, ડીઝલ નથી મળતું, આમાં લાઈન હવે બધું લાઈનમાં હાલવાનું છે। અમારે પણ કાંઈ વ્યવસ્થા તો છે નહીં, કોઈ સરકારનો નિર્ણય નથી કે એને શું આપવું શું કરવું। હવે અમે પૈસા ઉછીના ગણીને ખેતી કરી જઈ તો હવે પૈસા ભરી છે મશે અમે। રાજકોટના જસદણમાં ડીઝલ માટે ખેડૂતો સવારે 4 વાગ્યાથી લાઈનો લગાવીને ઊભા હતા અને જ્યારે નંબર આવ્યો ત્યારે તેમને જણાવી દેવાયું કે કેરબામાં ડીઝલ નહીં મળે। અત્યારે કેરબાની જો અમારી આ ડીઝલની લાઈન છે બરોબર, પંપવાળા એમ કે તમે કેરબામાં નહીં આપી, તો કેરબામાં ન આપે તો આ કેરબામાં અમે ગામડેથી ટ્રેક્ટર લઈને આવી 5-10 લીટર એમને મળી જાય, તો કેરબા અમે વાહન પહોંચાડવું કઈ રીતે? પ્રશ્ન એ છે। અમરેલી જિલ્લાના ખેડૂતો પણ હેરાન પરેશાન થઈ ગયા છે। ખેડૂતો ડીઝલ લેવા માટે ટ્રેક્ટર સહિત વિવિધ વાહનો સાથે અથવા તો કેરબા સાથે પેટ્રોલ પંપ પર વહેલી સવારથી કતારોમાં કાળઝાળ ગરમી વચ્ચે ઊભા રહે છે, પરંતુ તેઓને પૂરતું ડીઝલ નથી મળી રહ્યું। એક તરફ ખેડૂતોમાં રોષ છે, બીજી તરફ કલેક્ટરનું કહેવું છે કે જિલ્લામાં ક્યાંય ડીઝલની અછત નથી, જેટલો જથ્થો જોઈએ એટલો જથ્થો ઉપલબ્ધ છે। પેટ્રોલ અને ડીઝલના સપ્લાય તરત જ ચાલુ છે અને પેટ્રોલ અને ડીઝલના સફિશિયન્ટ પ્રમાણમાં સ્ટોક મોજૂદ છે। મારી બધા નાગરિકોથી અપીલ છે કે કોઈ પણ અફવા ઉપર ધ્યાન ન આપે અને જેટલા ડીઝલની જરૂરિયાત છે એટલી ડીઝલની ખરીદી કરે। કોઈ પેનિક બાઇંગ કરવાની જરૂર નથી, કોઈ પણ બ્લેક માર્કેટિંગ અને સ્ટોક હોર્ડિંગ ના કરે। એના માટે અમારી મામલેદાર, ડેપ્ટી મામલેદારની ટીમો પણ સતત પેટ્રોલ પંપ ઉપર નિગાહ રાખી રહી છે અને વિઝિટ પણ કરી રહી છે। તો ડીઝલ સંકટ વચ્ચે જામનગરમાંથી પણ બબાલના દ્રશ્યો આવ્યા છે સામે। લાલપુરમાં ડીઝલ માટે લાઈનો લગાવી ઉભેલા ખેડૂતો વચ્ચે વિવાદ થઈ ગયો। પોલીસની હાજરીમાં જ કેટલાક ખેડૂતો બાખડી પડ્યા। આખરે પોલીસે મુશ્કેલીએ મામલો થાળી પાડ્યો। એક તરફ ચોમાસું નજીક છે, બીજી તરફ ડીઝલ ન મળતા ખેતી કેવી રીતે કરવી તેની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે। સમયસર ડીઝલ નહીં મળે તો વાવણી પર સીધી અસર પડશે।
ત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા માંગ કરવામાં આવી છે કે ડીઝલ મુદ્દે સરકાર ખેડૂતોને અગ્રિમતા આપે। આવનાર 15-20 દિવસ સુધી માત્ર ખેડૂતને અતિ આવશ્યકતા છે, બીજા લોકોને પણ આવશ્યકતા હશે, પરંતુ પહેલી પ્રાયોરિટીને ખેડૂતને આપશું તો આપણી ભોજનની અંદર રહેલી થાળી ઉપર અસર નહીં આવે।